ભાભી હા તમે મારા ભાભી છો. તમે જે માનો છો હું મોહન નથી. હું તો કિશન છું. કિશન તમારું સગો દિયર. ભાભી ભાભી મેં જ્યારે માનો ફોટો ઘરમાં જોયો ત્યારે હું સમજી ગયો હતો કે આ તો મારી માં છે અને મોહન મારો સગો ભાઈ છે. ભાભી મારો સગો ભાઈ. ભાભી હું તો મોહનનો ભાઈ કિશન છું. નાટકીયો કિશન. અરે નાની મોટી ભવાઈને નાટકો કરીને મારું ને મારી માનું પેટી રડું છું. રણજીત ઠાકોરે મને પૈસાની લાલચ આપીને અહીંયા મોકલો છે. ભાભી મોહન ક્યાં છે એની મને ખબર નથી. મારી માને તો એમ છે કે હું પરદેશ ગયો છું પૈસા રડવા. જ્યારે એને ખબર પડશે કે હું અહીંયા મારા જ ઘરમાં છું ત્યારે એ તો મને માફ નહીં કરે. ભાભી પણ તમે તો મને માફ કરી દો. ભાભી હું તમારો કિશન મોહન નથી. કિશન છું કિશન. અને પછી ક્યાંથી પતિ ધર્મ નિભાવી શકવાનો છું? ક્યાંથી નિભાવી શકવાનો છું? એનો અર્થ એવો છે કે ઠાકુર રણજીત એનો બદલો લેવાનું ભૂલ્યો નથી. ભાભી ભાભી આ ઘરમાં મારા ફોટા પર સુકનો હાર ચડાવવામાં આવ્યો છે અને અને કહેવામાં આવે છે કે માં મરી ગઈ છે. ના ભાભી ના, માં મરી નથી. માં તો જીવે છે. માં જીવે છે તો પછી શું કામ આ લોકોથી અલગ રહે છે? હું પણ એ જ જાણવા માંગુ છું ભાભી. પણ આ સવાલ હું માને જઈને પૂછીશ. ભાભી શું વિચારવું પડી ગયા? કિશન આ ઘરના લોકો તો તમને મોહન સમજે છે. હવે શું કરીએ? આ ઘરમાં હું વહુ રાણી બનીને આવી. મારા બાપુને એમ હશે કે દીકરી રાજગદ્દી હશે. પણ ના બાપુ ના. એકવાર દીકરીની ભાળ લેવા આવો તો ખબર પડે કે તમારી લાડલીની શું હાલત થઈ છે. ઉભારો ઉભારો. રામજી કાકા. રામજી કાકા. હે? રામજી કાકા. રામજી કાકા તમારી યાદ હશે? હાલો હાલો મારે ઘેર. ના મારાથી તારા ઘેર ના અવાય. તો હું તમને આ હાલતમાં મૂકીને જાઉં? અરે હું તમારી દીકરી નથી. અરે રાધાને ખબર પડશે તો હું એને શું જવાબ આપીશ કાકા? બેટા મારી તો સુખી તો છે ને? હા કાકા તમારી રાધા ખૂબ સુખી છે. ખૂબ સુખી છે. બેટા એને એને કહેતી નહીં કે હું ચાકની લારી ફેરવું છું. કાકા તમે જો ઘરે નહીં આવો ને તો અમે લોકોને જાણ કરી દઈશું. એ લોકો અહીં આવીને તમને હવેલી ખેંચી જશે. ના ના એવું ના કરતા. મારાથી ત્યાં જવા એમ નથી. પણ કાકા કાકા હાલ મેરે ઘેર. હા બાપુ બાપુ ગોપી અને એના પગડીજીના મુરલીની ભાળ મળી ગઈ છે. ભાળ મળી ગઈ છે? હા. હું વાત કરો છો કાકા? તો કાકા તમે બિલકુલ બેફકર થઈ જાઓ. હા નહીં, મારો દુશ્મન રાધાનો બાપ મુરલીના ઘરની અંદર રહેતો હોય પછી મને ચેન ક્યાંથી મળે? હું વાત કરો છો કાકા? રાધાનો બાપ રામજી એ મોરલી અત્યારે રહેશે? હા બાપુ. બાપુ આ નો હાલે હો. આ બિચારો હગ્ગો બાપ ઘરની બહાર રહે અને ઓલો રામજી ઘરની અંદર રહે. હા બાપુ આ તો કાનજી કાકાનું અપમાન કહેવાય. હે કાકા તમારો દુશ્મન હવે મારો દુશ્મન છે. હવે રાધાના બાપને ઈ મોરલીના ઘરમાં રહેવું ભારે પડશે. હવે આ મામલો તમે મારા ઉપર છોડી દો કાકા. તમે બિલકુલ ચિંતા ન કરતા. અરે ભોળા સગા ભાઈ નું ઘર ભાગવા બેઠો છે. નીકળ નીકળ ઘરની બહાર. ના માના તમે માનો છો? એવું નથી. કિશને મારી સાથે એવું કઈ જ વર્તન કર્યું નથી. એ તો મને ભાભી માને છે. પણ માં ઘરના લોકો એમને મોહન માને છે. હવે શું કરવું એની સલાહ લેવા તમારી પાસે આવ્યા છીએ. પણ બેટા મોહનના બાપુ જ્યારે આ વાત જાણશે ને ત્યારે તારી ઉપર આપ તૂટી પડશે. તો ક્યાંય નહીં રહે. માં હું શું કરું? મને કાંઈ સમજાતું નથી. જ્યારથી પરણીને એ ઘેર ગઈ છું
ત્યારથી દુઃખ સિવાય મેં બીજું કઈ જ ભાળ્યું નથી. હું નસીબની ફૂટેલી છું માં. ના બેટા ના ના, એવું જરાય મનમાં રાખતી નહીં. અરે એ ઘરની શાખા જેવી છે. એ ઘરમાં જનાર બહુ કોઈ દિવસ સુખી થાય જ નહીં. તારા જેમ મને પણ દુઃખ જ પડ્યું હતું એ ઘરમાં. અરે માં, એવું તો શું બન્યું તો તારે ઘર છોડવું પડ્યું? બેટા, મારા સસરા એટલે કે તારા વડદાદાનો સ્વભાવ એટલો જો હુકમી હતો, પણ મારા સાસુનો સ્વભાવ પણ એવો હતો. અસહ્ય વેદના અને ગુંગળામણથી મારું જીવતર ઝેર થઈ ગયું. અને ત્યાં સુધી કે બે છોકરાઓને વહેંચવાનો વારો આવ્યો. તને લઈ અને દળદળની ઠોકર ખાતી રહી. વર્ષોના વાણા વહી ગયા અને તું ગામે ગામ નાટક ભવાઈ કરી ને આપણું ગુજરાન ચલાવતો રહ્યો. અરે માં, તને તો એ લોકો મરેલી સમજે છે. અરે તારા ફોટા પર તો એ લોકોએ સુખડનો હાર ચડાવીને રાખ્યો છે. હા બેટા હા, જે દિવસે આ ઘર છોડ્યું ને એ દિવસે કહ્યું હતું કે બહુ આ ઘર છોડશે એ દિવસે અમે એનું નાઈ નાખીશું. જ્યારે મારો ભાઈ મોહન પાછો આવશે ત્યારે મારું તો જે થવાનું છે તે થશે, પણ મને તો ભાભીની ચિંતા છે. મારા પતિ કેમ પાછા આવી જાય, હું એમનું મોં જોઉં, પછી મારું જે થવાનું હોય એ થાય. તું દશામાનું વ્રત કર, માં તારી વાત સાંભળશે. મોહન પાછો આવશે. કોણ છે તું? હું મોહન. મોહન? અરે મોહન તો ઘરમાં છે. મોહન એ નથી પિતાજી, મોહન હું છું. તમારી હારે જે ઘરમાં રહે છે એ કોઈ ભળતો માણસ છે. ભળતો માણસ? યાદ કરો પિતાજી, તમારા આશીર્વાદ લઈને હું કામ પર ગયો હતો. ત્યાર પછી હું પાછો નથી આવી શક્યો. રણજીતના માણસો મને ઉપાડી ગયા હતા. રણજીત? પિતાજી, એ બદમાશ માણસોની આ ચાલ છે. મને કાળ કોટડીમાં પૂરીને ઘરમાં કોઈ ભળતા જ માણસને બેસાડી દીધો છે. એટલે આ આપણો મોહન છે, તો પછી ઘરમાં છે કોણ છે? કિશન. અરે હું જ કિશન છું. તું કિશન? આટલા દિવસથી મારા કુટુંબને છેતરતો રહ્યો? નહીં પિતાજી નહીં, મારા આખા કુટુંબ સાથે છેતરપિંડી કરનારને આજે હું નહીં છોડું. કિશન, આજે તું છે ને હું જ. તું મારો જેટલું મારવું હોય એટલું મારી લો અને પછી દુનિયાને કહેવા દો કે એક બાપે પોતાના બીજા દીકરાને મરાવ્યો, એક ભાઈએ પોતાના સગા ભાઈને માર્યો. એટલે કહેવા શું માંગે છે તું? કે મોહન આ હવેલીની સુખ સાહેબીમાં ઉછરીને મોટો થયો છે, ત્યારે મારો કિશન નિરાધાર માની છાયામાં ઉછરીને મોટો થયો છે. એને માનું મમતા સિવાય બીજું કોઈ સુખ આપ્યું નથી. તમે એક બાપ થઈને. કિશન મારો દીકરો છે. હા, યાદ કરો જગમોહન શેઠ, આજ માની કુખે 2 જોડકા બાળકો જન્મ્યા હતા. એક તમારી પાસે રાખ્યો અને બીજો મારી પાસે. અને જોડકા બાળકોના પણ આપણે ભાગલા પાડ્યા હતા, એ પણ ભૂલી ગયા. એ તો ઠીક છે, પણ અહીંયા શા માટે આવ્યો, અને તે પણ રાધાના પતિ તરીકે? પોતાના ભાઈનું લગ્ન જીવન બરબાદ કરનારે સજા તો ભોગવવી પડશે. જે સજા કરવી હોય કરો, પણ એક વાત કાન ખોલીને સાંભળેલો જગમોહન શેઠ, કે આખરે વગો વાશે તમારી ખાનદાની. કારણ કે આખરે લોહી તો તમારું જ ને. અરે સંબંધો તૂટે
પણ લોહીની સગાઈ ક્યારેય નથી તૂટતી એટલું નથી સમજતા શેઠ. પિતાજી પિતાજી હું તો કોઈની જાળમાં ફસાઈને અહીં આવ્યો છું અને આવતા વેત મારા ફોટાને જોતા વેત જ હું સમજી ગયો હતો કે મોહન મારો ભાઈ છે અને તમે મારા પિતાજી છો. પિતાજી હું કુલદેવી માના સોગન ખાઈને કહું છું કે રાધાને મેં મા સમાન ભાભી માની છે. મોહન છે રઘુ કાકા, આ સપનું નથી, આ હકીકત છે. મા દશામાએ મારો સાથ સાંભળ્યો છે. સાચી વાત છે. તમે સાચા મનથી દશામાનું વ્રત કર્યું ને એટલે આપણા મોહન શેઠ આપણે પાછા મળી ગયા. મારે મન તમે આવી ગયા એટલે જગ આવી ગયું. તમે મને કાઢી મૂકશો તો હું જતી રહીશ. પછી આ હવેલીમાં ક્યારેય પગ નહીં મૂકું. તમારા મનમાં શું ચાલે છે એ હું જાણું છું, પણ હું ગંગા જેવી પવિત્ર છું અને કિશનભાઈ એ મારા સગા ભાઈ જેવા છે. તમારે માનવું હોય તે માનો. હવે હું પણ માની જેમ હવેલી છોડી દઈશ. તમે હેમખેમ આવી ગયા પછી મારે કાંઈ જ જોઈતું નથી. મને તારા પર પૂરો ભરોસો છે અને હવે મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. આ હવેલીમાં હું તને મારી વહુરાણી બનાવીને લાવ્યો છું અને તારે મારી માની જેમ આ હવેલી છોડવાની નથી. કિશન દીકરા, ચાલ આપણે ઘેર. આ હવેલીનો ઉભરો ઓળંગીને ગઈ હતી પણ આજે તારે લીધે અહીં આવી. ચાલ બેટા, તું ભલો તારી ભવાઈ ભલી. ચાલ બેટા, હવે ફરીથી આ હવેલી તરફ ફરકતો પણ નહીં. ચાલ ચાલ અહીંયાથી. મોટા ભાઈ, ભાભીને રોકી લો. ગંગા, ગંગા, તું આ ઘરનો ઉમરો ઓળંગીને જતી રહી હતી. અમે તારા નામનું નાઈ પણ નાખ્યું હતું, પણ આજે મને ભૂલ સમજાય છે. ગંગા, તું આપણા દીકરા કિશન માટે આ ઘરમાં ફરી પાછી આવી છે. હવે તને નહીં જવા દો ગંગા. અને જો તું જઈશ ને તો આ ઉંમરે મને તારી ખોટ સાલશે ગંગા. હા માં, બાપુજીની વાત સાચી છે. અમને પણ માની હૂંફ મળશે.